કુદરતના તાંડવ સામે હિમાચલમાં હાહાકાર. રમકડાની જેમ ધસી પડતી ઇમારતો. કાટમાળમાં ફેરવાતા રહેણાંક વિસ્તારો. કુદરત જ્યારે રૂઠે છે ત્યારે માણસો લાચાર થઈ જાય છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. વરસાદ તો રોકાઈ ગયો છે, પણ ભૂસ્ખલનનો ભયાવહ સિલસિલો હજુ પણ યથાવત છે. પર્વતના ઢોળાવ પર બનેલી કઈ ઇમારત પણ ક્યારે જમીનદોસ્ત થઈ જાય તે અંગે કંઈ કહેવાય તેમ નથી. કુદરતની ઇમરજન્સી સામે હિમાચલ પ્રદેશનું જનજીવન પણ ઠપ થઈ ગયું છે. રાજધાની શિમલાથી લઈને સોલન, મંડી, બિલાસપુર સુધી દરેક જગ્યાએ તબાહી અને બરબાદી સિવાય કંઈ જોઈ શકાતું નથી. એમાં પણ શિમલાનો તો નકશો જ બદલાઈ ગયો છે. આ દ્રશ્યો શિમલાના કૃષ્ણનગર વિસ્તારના છે કે જ્યાં ભૂસ્ખલનમાં એક બહુમાળી ઇમારત અમુક ક્ષણોમાં જમીનદોસ્ત થઈ ગઈ. સારી વાત એ રહી કે તંત્રએ આ ઇમારતમાંથી પહેલાથી જ લોકોને અન્ય જગ્યાએ ખસેડી દીધા. આ દ્રશ્યો જોઈને સમજી શકાય છે કે કુદરત કઈ હદે કહેર વર્તાવી શકે છે. સતત વરસાદના કારણે પહાડોની જમીન નબળી થઈ જતા જ ઢોળાવો પરના મકાનો સલામત નથી રહ્યા. લોકોની જિંદગી અને મકાનોના ભાવિ માટે કોઈ ગેરંટી આપી શકાય તેમ નથી. પર્વતો પરથી ક્યારેક પાણી અને પથ્થરો ધસી આવે તે અંગે કંઈ કહેવાય તેમ નથી. બચવાનો એક જ રસ્તો છે, યોગ્ય સમયે સલામત સ્થળે સ્થળાંતર. શિમલાના પડોશી મંડીમાં પણ ભૂસ્ખલને તરખાટ મચાવ્યું છે. ઇમારત તળેથી જમીન ખસી ગઈ છે. મકાન ખીણમાં ઊંધા માથે પટકાયું છે. કુદરત જાણે ક્રોધિત થઈને પોતાની જગ્યા પરનું દબાણ દૂર કરી રહી છે. અચાનક ધસી પડતા પહાડો અને મકાનોના કાટમાળમાં અનેક લોકો દટાયેલા છે. રેસ્ક્યુમાં જોડાયેલા જવાનો સામે સૌથી મોટો પડકાર કાટમાળ તળે દટાયેલા લોકોને બચાવવાનો છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને વાયુસેનાએ રેસ્ક્યુની કામગીરી માટે મોરચો સંભાળ્યો છે. ઘણા લોકોને કાટમાળ તળેથી જીવતા બહાર કઢાયા છે. બોટ વડે પણ લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે. વાયુસેના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરી રહી છે. સતત વરસાદ અને જમીન ધસી જતા જ કાલકા શિમલા રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન છે. 120 વર્ષ જૂનો રેલવે ટ્રેક સમર હિલ સ્ટેશન પાસે હવામાં લટકેલો છે. ટ્રેકની નીચે જમીન જ ન રહેતા હવે આ ટ્રેક પણ ક્યારે ફરી તૈયાર થશે તે અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. मलबा बहुत ज़्यादा है और उसमें हम अपने स्पेशलाइज्ड इक्विपमेंट यूज कर रहे हैं, कटिंग का काम कर रहे हैं, साथ ही साथ हैवी मशीनरी भी प्रशासन यूज कर रहा है. वहाँ भी दोनों एंड पे काम चला हुआ है. सर्च कंप्लीट होने का पूरी तरह से पुख्ता जानकारी देना पॉसिबल नहीं है क्योंकि जो नीचे डेड बॉडीज जहाँ तक गई हैं उसका फैलाव लगभग 2 किलोमीटर तक का है. શિમલાના સમર હિલ વિસ્તારમાં 3 દિવસ પહેલા જ એક આખું મંદિર ભૂસ્ખલનના કાટમાળ હેઠળ દબાઈ ગયું હતું. ભૂસ્ખલન વખતે મંદિરમાં ઘણા શ્રદ્ધાળુ હતા, જેને જોતા જ મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. આ જગ્યાએથી અત્યાર સુધીમાં 12 જેટલા મૃતદેહને કાટમાળમાંથી બહાર કઢાયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. સેના, એનડીઆરએફના જવાનો સતત રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલા છે. 1 किलोमीटर का पूरा एरिया है, तो 1 किलोमीटर का बहाव इतना तेज था कि जो हमारा ये मानना है कि जो टॉप फ्लोर मंदिर का था वो उसको बहा के ले गया. तो कहीं ना कहीं जो उसमें लोग थे वो जो हमें डेड बॉडीज काफ़ी दूर से मिल रही हैं तो वो पानी के बहाव से नीचे चली गई. अब कुछ लोगों की आशंका, क्योंकि एक लेडी की डेड बॉडी जो हमको यहाँ परसों सबसे पहला शब्द जो लेडी का मिला था, वो लेडी उस समय मंदिर में बैठी पाई गई थी, वो पूजा कर रही थी वहाँ पर. मे भी कहीं डाइवर्शन इस समय धक्का इस तरफ को लगता है, तो आज हम इस तरफ को ऑपरेट कर रहे हैं कि यहाँ कुछ लोग मिले.
आज हमारा जो ये सर्च एंड रेस्क्यू ऑपरेशन है इसका 3rd डे है। तो आज हमने मॉर्निंग 6:30 बजे जो है सर्च एंड रेस्क्यू ऑपरेशन शुरू कर दिया था। तो अभी लगभग जो हमारा आंकड़ा है जो लोकल लोगों से कुछ कंफर्म हुआ है उसके हिसाब से 21 के आसपास ये बताया जा रहा है कि 21 के आसपास यहाँ पे बॉडीज़ हो सकती हैं, जिसमें से जो 12 बॉडीज़ हैं वो हमने पिछले जो 2 दिनों में रिकवर की है। तो अभी हमारा ये सर्च एंड रेस्क्यू ऑपरेशन चल रहा है। આ ભયાવહ સ્થિતિ વચ્ચે તંત્ર સામે પડકારોનો પહાડ છે। વરસાદ ભલે રોકાયો છે પણ ભૂસ્ખલનનું જોખમ જીવલેણ બની રહ્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 60 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે। રાજ્યમાં 10,000 કરોડથી પણ વધુની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે। હિમાચલમાં પૂરની અસર હવે પંજાબના મેદાની ભાગોમાં પણ વર્તાવા લાગી છે। ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। ભાખડા ડેમમાંથી સતલુજ નદીમાં પાણી છોડાતા જ નદીના કાંઠાના ગામોમાં પાણી ઘૂસી ગયા છે। 10-10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા જ જનજીવન ઠપ છે। સ્થાનિકોનું માનીએ તો આવી સ્થિતિ તેમણે 1988માં જોઈ હતી। હવે હિમાચલમાં જ્યાં સુધી જળ પ્રલય નહીં રોકાય ત્યાં સુધી મેદાની ભાગો પર સંકટ તોળાતું રહેશે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।